टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં રફતારના રાક્ષસો દ્વારા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાનો સિલસિલો હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો। અત્યાર સુધી નબીરાઓ મોંઘીદાટ ગાડીઓથી લોકોને કચડતા હતા અને હવે આ યાદીમાં કચરો લેવા આવતી વાન પણ સામેલ થઈ ગઈ છે। સુરતમાં કચરા લેવા આવતી વાનના ચાલકે એક નેશનલ પ્લેયરને કચડી મારી। હૈયું કંપાવી દે તેવી આ ઘટના સુરતના પનાસ વિસ્તારની છે, જ્યાં મહાનગરપાલિકાના કચરાના ટેમ્પો ચાલકે 19 વર્ષીય નેશનલ લેવલ રનર વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે તેનું મોત થયું। તે મોપેડ પર જીમ જઈ રહી હતી એ સમયે આ અકસ્માત થયો છે। ઘટનાના ખડોદરા જે પોલીસ છે ત્યાં કચરાની ગાડીના ડ્રાઈવર 22 વર્ષીય ગિરીશ અડકની ધરપકડ કરી છે, અટકાયત કરવામાં આવી છે। પોલીસની તપાસમાં સામે આવ્યું કે અકસ્માત કરનાર ડ્રાઈવર પાસે પાકું ડ્રાઇવિંગ લાયસન્સ નહોતું, તે લાયસન્સ પર જ કોર્પોરેશનનો ટેમ્પો ચલાવી રહ્યો હતો। મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પનાસ ગામે વિધિ કદમ પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે। પિતા સિલાઈ કામ કરે છે, જ્યારે મોટો ભાઈ ફૂડ કોર્ટ ચલાવી રહ્યો છે અને પરિવારને આર્થિક રૂપે મદદ કરી રહ્યો છે। વિધિ હાલ બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને નેશનલ લેવલ સુધીના દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે। વિધિને દોડમાં નાનપણથી જ ખૂબ જ રસ હતો, જેને પગલે તે નાનપણથી જ અલગ અલગ દોડની સ્પર્ધામાં ભાગ લેતી હતી। અત્યાર સુધીમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી લેવલે અને નેશનલ લેવલે યોજાયેલી અલગ અલગ સ્પર્ધાઓમાં વિધિએ ભાગ લીધો અને ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે। હાલ તે નેશનલ લેવલે રમવા જવા માટેની પ્રેક્ટિસ કરી રહી હતી। 1 મહિના બાદ ભોપાલમાં સ્પર્ધા યોજાવાની હતી, જેમાં નેશનલ લેવલે પસંદગી થવાની હતી, પરંતુ તેના સપના પૂરા થાય તે પહેલાં જ રફતારના રાક્ષસે તેનો ભોગ લઈ લીધો। જેનું થયું છે એનું નામ છે વિધિ કદમ। એ નેશનલ પ્લેયર હતી। સવારે એનો રૂટીન ટાઈમ છે જીમમાં જવાનો અને પ્રેક્ટિસ કરવાનો। જતી વખતે આ ટેમ્પામાં ટક્કર વાગીને એમનું કરુણ મોત થયું છે। માથામાં ઈજા થઈ હતી અને પગ ફ્રેક્ચર થઈ ગયું હતું એમનું ઘટના સ્થળે। આમના નેશનલ પ્લેયરમાં એથ્લેટિકમાં ભાગ લીધેલો હતો। હમણાં 1 મહિના પછી એમનું સિલેક્શન થવાનું હતું અને એમને જવાનું હતું બહાર। ઘટના પનાસ ગામ પાસે ઓપોઝિટ પોલીસ વેસુ પોલીસ સ્ટેશન। 30 ઓગસ્ટે સવારે વિધિ ઘરેથી ઓલા સ્કૂટર લઈને ભટારમાં જીમ પર જઈ રહી હતી। આ દરમિયાન ઘરની નજીક જ પનાસ કેનાલ રોડ પરના સર્વિસ રોડ પર સામેથી પૂરપાટ ઝડપે સુરત મહાનગરપાલિકાની ગાડીએ તેને ટક્કર મારી અને વિધિ રોડ પર પટકાઈ, જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ। ખાનગી હોસ્પિટલમાં વિધિને લઈને પહોંચતા જ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી। ત્યારબાદ વિધિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। पनास 4 रास्ता से बनियान वॉकवे 4 रास्ता पर आते समय एक मोपेड चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी मौत कर दी है और इस बात की एफआईआर खटोदरा पुलिस थाने में दर्ज की गई है। इसमें जो मरण जनार महिला है उनका नाम विधि संतोष भाई कदम, जो 19 वर्ष की है ऐसा पता चला है, और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण अड़ है और अभी इसकी फरियाद दाखिल करके आगे की तपास जारी है। ઘટનામાં આરોપી તો પકડાઈ ગયો, પરંતુ જે વિધિ દેશનું ભવિષ્ય હતી તે હવે રહી નથી। જે વિધિ પોતાના અરમાનો પૂરા કરવા માટે સતત મહેનત કરતી હતી તેની પાંખો એસએમસીના વાહન ચાલકે કાપી નાખી, જે ખૂબ જ દર્દનાક છે। આવા તો દરરોજ સંખ્યાબંધ અકસ્માત થાય છે અને સંખ્યાબંધ લોકો મોતને ભેટે છે। તેમ છતાં રફતારના રાક્ષસો પર બ્રેક કેમ નથી લાગતી તે એક મોટો સવાલ છે।